નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે આપણે જોઈશું 6 મહિનાથી નાના બાળકોની અંદર વારંવાર થતા શરદી ખાંસીના કેસો વિશે. હું છેલ્લા 19 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મેં જોયું છે કે આજકાલ 6 મહિનાથી નાના બાળકોની અંદર શરદી ખાંસીના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. કેમ અમને આ કેસની ચિંતા છે? કારણ કે આ લોકોની ઇમ્યુનિટી ખૂબ જ લો હોય છે. શરદી અને ખાંસીના 6 મહિનાથી નાના બાળકોમાં ઓરલ મેડિસિન્સ યોગ્ય રીતે આપી શકાતી નથી. બીજું કે જેને આપણે એન્ટીટસિવ એટલે કે ખાંસીના વિરોધી દવા અથવા તો શરદી વિરોધી દવાઓ છે તે પણ આ બાળકોમાં સેફલી ક્યારેય આપી શકાતી નથી. માટે આ બાળકોને સાચવવા ખૂબ જ જરૂરી છે. શું છે આના કારણો? આજકાલની માતાઓમાં બહાર જવાનું કલ્ચર વધી રહ્યું છે. તેના કારણે તેઓ સોશિયલ ફંક્શન, સામાજિક મેળાવડા વગેરેમાં જતા હોય છે અને ત્યાંથી એ પોતે સંક્રમિત થાય છે. એ સંક્રમિત થયા પછી તેમનું વાયરલ ઇન્ફેક્શન એ બાળકમાં ટ્રાન્સફર થાય છે, જેના પરિણામે બાળક બીમાર પડે છે. બીજું કે આજકાલ પુરુષ વર્ગ એટલે કે કાકા, મામા, દાદા, પાપા, આ બધા જે લોકો બહારની દુનિયાના સંપર્કમાં વધુ આવે છે તેમનામાં પણ બાળક સાથે રમવાનું કલ્ચર બહુ વધી રહ્યું છે. તેઓ 6 મહિનાથી નાના બાળકને બહારથી આવીને સીધા જ અડકે છે, જેના કારણે બાળક સંક્રમિત થાય છે. યાદ રાખો, આપ જ્યારે બહાર સામાજિક ફંક્શનમાં જાઓ છો ત્યારે શરદી ખાંસીના દર્દીથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને માતા ફરજિયાતપણે બહાર આવા કોઈ પેશન્ટના સંપર્કમાં આવતી હોય તો માસ્ક પહેરે. જો માતા, પપ્પા કે દાદા, બા એ સંક્રમિત હોય, તેમને શરદી ખાંસીનું ઇન્ફેક્શન છે, તો તેવા વખતે બાળક પાસે જતી વખતે, બાળકની ડાયપર નેપી બદલતી વખતે ખાસ કરીને માસ્ક પહેરવાની ટેવ પાડે. બીજું, ઘણી વખતે માતાઓને બાળક જ્યારે ધાવણ લેતું હોય છે ત્યારે ગાવાની કે વાતો કરવાની ટેવ હોય છે. આપ આ કરી જ શકો છો, પરંતુ જ્યારે આપને શરદી ખાંસી થઈ છે ત્યારે આ પ્રકારે કરવાનું ટાળો. તેનાથી વાયરલ ઇન્ફેક્શન વધુ ફેલાય છે. યાદ રાખો, 6 મહિનાથી નાના બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી છે અને તેમના માટે સેફ દવાઓ બહુ જ ઓછી છે. તેમને માત્ર પેરાસિટામોલ અને નાકના ટીપા જ સેફલી આપી શકાય છે. આજકાલ આપની વધારે પડતી ઝડપથી રોગ પર કાબૂ મેળવવાની ગેલછાના કારણે બાળકો વધારે ને વધારે અનસેફ દવાઓના એક્સપોઝર થાય છે. માટે સાવચેતી જ બચાવ છે. ધ્યાન રાખો, આપનું નાનું બાળક એ આપની જવાબદારી છે. થેન્ક યુ વેરી મચ.